એક ખેહો એક કે હું આથણું થાય હે બાપા આથણું નથી કરવાનું આ ભાઈ ગુનો છે ઓ ભાઈ કાઈ ગુનો ન કહેવાય એટલે આને શું કરવાનું કરી ગયા હોય ને આપણે બહાર હાથ કરી રામ જો વણી આમાંથી જાતે અહીંથી તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય બધાને જય માતાજી જય મોગલમાં ભાઈ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ભાઈ બધાને જય માતાજી તો ભાઈ હવારમાં કેટલા વાગ્યા 8:30 ઉપર થઈ ગયું છે બ્લોગ ચાલુ કરી દીધો છે તો નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ભાઈ હમણાં તો કાંઈ હેન્ડ દેવાતો નથી બધાને સોરી કહું છું ભાઈ કારણ કે થાકી ગયા હોય ને એટલે હેન્ડ કાંઈ દેવાય નહીં અને મેડમ બહુ કોરાવે છે જો તાળા દે છે અને કવરાવે બહુ હેલો બધાને જય માતાજી જય માં મોગલમાં બધાને અમારા નવા વ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે વાર કેટલા વાગે 8:30 થઈ ગયા છે ને અમારા વ્લોગમાં આવી ગયા છીએ અમે પણ આવી ગયા હું તાળા મારું છું મારે વાડીએ જવું છે વાડીએ છે ને થોડાક ધાણા વાવવાના થઈ ગયા છે એ હારા કરીને વેચી દેવાના ઓલા તો વેચી દીધા હું ભાવ 1100 ઉપર આવી ને 1100 થોડા ઘણા રૂપિયા છે ખબર નથી 1100 કીધા 11 મણ ચા છે ભાઈ ઓલા ધાણા આપણે કર્યા હતા ને 11 મણ ચા કા હા 11 મણ ચા હા ભાઈ તો હવારમાં ફોનમાં ઈ કર્યા કરે અને અમારા આ મેડમ છે ને વ્લોગ ઉતારે પણ થોડોક ઉતારી મૂકી શું પણ કામમાં હોય તે કામ કરવું પડે ને પેલા કાલ કેટલું કામ હતું કેટલું ભીં પડી ગઈ મને ભીં પડી તને નથી પડી મને પડી કાંઈ નથી પડી તો તગારા બે જણા તગારા ફરી ફરીને અંબાવાના કેમ અંબાવા ભાવ લેવાના બે વળી તગારા કેટલા ખાય અમે બોલું શું કહેવાય બધા ઘઉંના પૂર્યું તગારા હારતા મેલ ખાયલા ખબર છે હે બે વખત હાર્યા ડબલ ઓલું તાળું દઈ દીધું હા બે તાળા દઈ દીધું છે તમે સારી લાવો મારી સાહેબ આવજો તમને નથી લઈ જવાના તો ફેમિલી વાડીએ થવાનું છે એને ધાણા વાવલવાના છે વાડીએ ઘડી કામથી એના આટા મારશું ને આપણે કંઈ કામ તો કરવાનું નથી આટાલાલ કરવાના છે હા આટાલાલ કરવાના છે ને મારા આટાલાલ મારા મંતુભાઈને આટાલાલ કરવા મંતુભાઈ બોલે ના આવતા અહીંયા મારે બે છે ફોન જોવા દઈ દે કઈ ન્યા એટલે આવે તું ફોન જો હા કાળુભાઈ આગળ હતા ને ક્યાં ગયા આટા મારતા હતા તો ફેમિલી મળીએ વાડીએ જઈને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો સપોર્ટ આપજો બધાય અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ કરજો બધાય કે કેવી રીતના વિડીયો બનાવી કેવી રીતના ન બનાવી કોઈ કમેન્ટ કરતું નથી કમેન્ટ કરજો બધાય અમારા વિડીયો કેવા લાગે છે સારા લાગે તો કમેન્ટ કરજો અને કાળુભાઈ આવી ગયા છે તો અને ખુદીબેન આવી ગઈ વાડીએ જવાનું છે હા ના મેડમ ગાડી પાસે આવી ગયા આ ભાઈને મૂકી કારણ કે મારે લઈ જવાનું ટાટા આવજો ફેમિલી પૂગી જાઓ વાડીએ પૂગી ગયા છીએ અને મસ્ત મજાના ઓલા બધા ધાણા હારા કરે છે તમને દેખાતા હોય તો દેખાય ભેળા એ બધા ધાણા હારા કરે છે પવન આવે ને તે ઉડાડે અને બાકી તો હું અહીંયા છે ને મેં કીધું આ બધું આટો મારી બગીચામાં કેરી કેવી આવી કેરી છે ને ભાઈ અવડી કેરી આવી ગઈ છે અને નાની દેશી કેરી આવી ગઈ છે દેશી કેરી જેને ભાવતી હોય કમેન્ટ કરજો ભાઈ કેરી ખાવી હોય ને તો આવી જજો આપણી વાડી ખાવી હોય તો પછી કેરી તો અહીં હવા દડા તમે ક્યાંય કેરી નહીં હોય એવડી જો કવડી કેરીઓ છે જો છે ને મોટી કેરી છે મોટી કેરી છે જો આ આંબામાં છે તમને દેખાતી હોય તો વાડી આવીને પાછો બ્લોક ચાલુ કરી દીધો છે કારણ કે મેં કીધું બગીચામાં એક આટો મરી કેવી કેરીઓ છે હજી અડધામાં મોર આવે છે આમાં બધામાં મોર આવે છે હજી જો ભાઈ પવન ન આવે ને તો કામનું છે આ મોર બધો જો પવન બહુ આવ્યો ને તો બધું નુકસાન કરશે મોર આવ્યો એ બધું ખરી જાય જો આ બધું મોર આવ્યો ને એ બધું ખરી જાય કારણ કે બહુ પવન આવે અતિશય પવન આવે તો બધું ખરી જાય નુકસાન થાય ખેડૂતને અને જો આ એક કેરી એવી દેખાતી હોય જરી એક કેરી આમાં છે બહુ પવન આવે ને તો બધું મોર ઉડી જાય ને એટલે આપણે કાલે ઘઉં લેવાઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયું છે હવે શું બાકી રહ્યું છે ખબર છે હવે અળસી રહેશે
અને શીણાઈ રહ્યા છે બસ કામ તમામ. પછી શું કહેવાય કે પછી છેલ્લે ડુંગળી રહે, પછી જવાનું છે આપણે એક જગ્યાએ જવાનું છે, ફરવા માટે જવાનું છે. વાર લાગશે બહુ, જવાનું છે પાકી ખબર છે. બાકી તો જો અહીંયા લાટ કેરીઓ આવી ગઈ છે, લાટ બધી કેરી આવી છે, જો આમાં છે ઘણી બધી કેરીઓ છે. એ બધા ધાણા વાવલે છે, મેં કીધું આમ આટો મારી આવું બગીચામાં, મજા આવે છે. મેં કીધું કેદું હમણાં ગયો નથી પાછો, મેં કીધું આટો મારી આવું. અને અહીંયા છે ને સેતુડા છે, સેતુડા જેને ભાવતા હોય કમેન્ટ કરજો, જોઈએ ભાવતા હોય કમેન્ટ કરજો. પાકી ગયા છે, બહુ પાકી ગયા છે, જો મારે ખાવા છે, લઈ લે એક બે. કેવા થઈ ગયા, 2 મિનિટ હો, દેખાડું તમને, તોડું છું જો કેવા છે. જો રાતા 16 થઈ ગયા. હા, ખાવા હોય તો કમેન્ટ કરજો. અને ઓલા ધાણા વાવલેથી ત્યાં જાઓ. મળીએ પછી આગળ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો, થોડોક સપોર્ટ આપજો અને વિડીયો અમારા જોઈજો. એ ફેમિલી બપોરા થઈ ગયા છે, બપોરા કરવા ઘરે જવાનું છે ને મેડમ કહે છે ગાજર. શું કામ ખબર છે? ગાજર મોટા મોટા થઈ ગયા છે એટલે ગાજરનું આથણું કરશે અને બપોરા કરી બપોરા ખાવું. બપોર વસાળે ખાવાના ગાજર. જો મેડમ ગાજર ખેંચે છે, કેટલા તૂટી જાય છે ને ગાજર, હાવ તૂટી જાય, હાવ એટલે હાવ. કેટલા છે? 50 રૂપિયા છે. 50 રૂપિયા, 15 રૂપિયા છે. ખાલી 15 રૂપિયા છે. ગાજર ખેહાવા લાગજો, ગાજર મોટા મોટા થઈ ગયા છે. જો એક ખેહો, એક શું આથણું થાય? હે બાપા આથણું નથી કરવાનું, એવું છે? એમ નહીં, એ ખેહાતા કેમ નથી? ઓલા આગળ કાનોની આવ્યા તે કેમ? જો આ ગથોડિયા મારે, ગથોડિયા નો તૂટે તારથી, તું ખાતી નથી ને એટલે નહીં તૂટે. હા હા તૂટ્યું કે? હા તોડી નાખ્યું ગાજર. ગાજર તોડે છે મેડમ, થી ગાજર તૂટતા નથી. બોલો જો કેટલો બતાય તો કેટલા તોડ્યા ગાજર? લો બે ગાજર તોડ્યા બસ. એટલે હા, તો ફેમિલી બપોરા કરવા ઘરે જવાના છે. આવી આપણે બપોરા કરીએ એવી ઘરે, અને બપોર પછી પાછું આવવાનું છે વાડીએ. મારે પાણી વાળવાનું છે ને એટલે આવવું પડશે, કારણ કે 1-2 પાણ વાળવા પડશે, પછી ડુંગળી પાકશે. તો ફેમિલી વાગી ગયા છે 5:30 જેવું થયું છે. મેડમ છે ને લાકડાની ચોરી કરી આવ્યા છે. આ ભાઈ ગુનો છે. ઓ ભાઈ કાઈ ગુનો ન કહેવાય, આને શું કરવાનું? હડી ગયા હોય એને આપણે બાળી દઈએ, સારું પડે. જામ જો વીણી આવી આમાંથી, ક્યાંથી? અહીંથી વીણી, અહીંથી વીણી લીધા એમ ને. લાકડા લઈ આવી ક્યાંકથી બાળવા, કારણ કે હમણાં ગેસ હોયો ગયો છે ને, તે હમણાં કાંઈ ગેસની ફેર નથી. ત્યાં શું કહેવાય કે આ લાકડા લઈ આવ્યા છે. અમારે ભાઈ લાકડા બાળવા પડે એટલે લાકડા લઈ આવી છે. ક્યાંથી લઈ આવી છે? ક્યાંથી લઈ આવી? ક્યાંથી લાવી? કઈ બાજુ છે? ત્યાંથી લાવી છે ને. મંતુભાઈ જો સામે ઊભા છે, બાલીબેન ને મંતુભાઈ ઓળખો છે, જો ઊભા. અને હું ભાઈ પાણી વાળું છું. પાણી વાળતો અહીંયા મેડમ લાકડાની ચોરી કરી આવ્યા હતા. તે મેં કીધું લાઈને થોડુંક શૂટ બાકી છે, તું ઉતારી આવું, થોડુંક શૂટ થઈ જાય એ બાને. હા હા, જો આપણને ફેરો મારવાનું છે. તું મારી તને ગાડી નથી આવડતી? નથી આવડતી? જેલમાં પૂરી દીધી, જેટની બાય. તો ફેમિલી હવે આ ભારો મારે મૂકવો જવો પડશે ને. વિડીયોનો એન્ડ આવી ગયો છે. હમણાં 2 દી થાય વિડીયોનો એન્ડ નથી થતો. આજ વિડીયોનો એન્ડ આપી દેવી, થાકી જવી, કારણ કે બધું કામ હમણાં એવું. હવે સીણ્યા રહ્યા છે, બાકાજી બોલ છે હમણાં તો સીણ્યા, ને હવે છેલ્લે ડુંગળી રહે. અને વિડીયોનો એન્ડ આવી ગયો છે. વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો થોડો ઘણો સપોર્ટ આપજો અને વિડીયો જોજો અને કમેન્ટ કરજો બધા કેવી રીતના વિડીયો બનાવી, કેવી રીતના લાગ્યા છે તમને વિડીયો. સારા લાગ્યા હોય તો એ કમેન્ટ કરજો. બધાને જય મોગલમાં. બાય બાય.